બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે વિરોધ યથાવત છે। ધાનેરામાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે। ધાનેરામાં બંધ પાડીને વેપારીઓનો વિરોધ યથાવત। બજારમાં દુકાનો બંધ જોવા મળી। ધાનેરાના લોકોએ નવા જિલ્લામાં જવાનો ઇનકાર કર્યો છે। તો આપણે જણાવી દઈએ કે નવો જિલ્લો જાહેર થતાની સાથે જ વિરોધના સૂર ઉઠી રહ્યા છે। કાંકરેજ બાદ હવે ધાનેરામાં પણ બંધ રાખવામાં આવ્યું। ધાનેરામાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે। હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે ધાનેરાના છે। ધાનેરામાં બંધ પાડીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો। બજારમાં દુકાનો પણ બંધ જોવા મળી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે ધાનેરાથી લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, એક તરફ નવો જિલ્લો જાહેર થયો, પરંતુ નવો જિલ્લો જાહેર થતાની સાથે જ વિરોધના સૂર પણ ઉઠ્યા છે। કાંકરેજ બાદ હવે ધાનેરામાં પણ બંધ પાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેવો માહોલ છે ત્યાં, શું પરિસ્થિતિ? તો આ દ્રશ્ય તમે જુઓ, ધાનેરાથી આ દ્રશ્ય સામે આવ્યા છે। ધાનેરામાં નવા જિલ્લામાં સમાવેશ કરવાની વાતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। બજારો બંધ જોવા મળી રહી છે, દુકાનો બંધ જોવા મળી રહી છે। ધાનેરાના લોકોએ નવા જિલ્લામાં જવાનો ઇનકાર કરી દીધો છે। તો નવો જિલ્લો જાહેર થતાની સાથે જ સતત વિરોધના સૂર ઉઠી રહ્યા છે। આપને જણાવી દઈએ કે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે અને 34મો જિલ્લો બન્યો વાવ થરાદ અને બીજો જિલ્લો રહ્યો બનાસકાંઠા, જેમાં તાલુકાની વહેંચણી થઈ, પરંતુ જે વહેંચણી થઈ તેનો વિરોધ સમગ્ર નવા વાવ થરાદ બનેલા જિલ્લામાં બની રહ્યો છે। કાંકરેજ હોય, શિહોર હોય, ધાનેરા હોય, દીદોર હોય, તમામ વિરોધ કર્યા છે। આ સીધા દ્રશ્યો બતાવીશ આજના તમને ધાનેરા તાલુકાના, કે જ્યાં ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને મોટાભાગના ધંધા રોજગાર લોકોએ બંધ રાખ્યા છે। આ લોકોની એક જ સામાજિક ને આર્થિક વ્યવહારની માગણી છે કે તેમનો જે અત્યાર સુધીનો તાણાવાણા સંબંધ હતા એ પાલનપુર સાથે જોડાયેલા હતા અને જેને કારણે તેઓ પાલનપુર એટલે કે બનાસકાંઠા સાથે જોડાવાનું પસંદ કર્યા છે। તેમનું સ્પષ્ટ કહેવું છે કે બેંક હોય, ડેરી હોય, સરકારી કચેરી હોય, ગાંધીનગર સાથેનો સંપર્ક હોય તો પાલનપુરથી તેઓ સીધો કરી શકતા હતા। હવે જો થરાદ જિલ્લાનું વડું મથક થરાદ બનશે તો તેમના માટે આ જે છે તે મુશ્કેલી ભર્યું થશે। કેવાયસી કરવું હોય, આધાર કાર્ડ હોય, રેશન કાર્ડ હોય કે કોઈ પણ સરકારી કાગળ માટે થરાદ જવું તેમના માટે માથાનો દુખાવો બનશે। માટે જ ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાય છે। કેટલાક આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું। શા માટે નવા જિલ્લામાં જોડાવાનો વિરોધ? ઘણા બધા કારણો છે કે અમારા માટે શૈક્ષણિક, આર્થિક, સામાજિક બધી રીતે ડીસા પાલનપુર સગવડતાઓ છે। આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો હોસ્પિટલો છે, તો અમારે કંઈ પણ કામ હોય તો ત્યાં ઇઝીલી થઈ શકે। જ્યારે થરાદ અમારા માટે બહુ ઓકવર્ડ પડે છે। થરાદ અમારા માટે ઘણા ગામડા છે, જે બાપલા છે, બખ્તાપુરા છે, આ બધા ગામને 100 કિલોમીટરથી પણ વધારે અંતર થઈ જાય છે। એટલા માટે કોઈ પણ સરકારે વિચાર કર્યા વગર અડધી રાતે નિર્ણય લીધો છે। એ નિર્ણયના વિરોધમાં જ અમે બંધનું એલાન આપ્યું છે અને આગળ પણ ઉગ્ર આંદોલન કરશું। એવું તો છે નહીં, ધારો કે સ્કૂલ હોય, કોલેજ હોય, હોસ્પિટલ હોય, એના તાલુકા જિલ્લા સાથે કોઈ લેવા દેવા નથી, તમે આરામથી ત્યાં જઈ શકો છો। ઘણું બધું લેવા દેવા હોય છે કે જે રીતે અમારે એક કાચીનું કામ હોય તો ત્યાં અમારા બાળકો ભણે છે। ધાનેરાના સૌથી બધી સમાજના મોટા શૈક્ષણિક સંકુલો પાલનપુર આવેલા છે, તો બધી રીતે અટેચમેન્ટ છે। જ્યારે થરાદ સાથે અમારે કોઈ વ્યવહાર નથી થતા। સામાજિક વ્યવહારો ડીસા પાલનપુર જોડે છે। દરેક સમાજના શૈક્ષણિક સંકુલો છે, તેમજ વેપારી મથકો છે, વેપારી રીતે તેમને કનેક્ટિવિટી છે, એટલે અમારા માટે સૌથી વધારે અનુકૂળ વાળું પાલનપુર જ છે। જે નવો જિલ્લો બન્યો તો જ્યારે વિભાજન થાય વહીવટી સાનુકૂળતા માટે થતું હોય અને વહીવટી સાનુકૂળતા સ્વીકારવી જોઈએ, તો શા માટે અગવડ પડે છે? નવો જિલ્લો બન્યો છે, થરાદ જિલ્લો બન્યો છે, એની સામે અમને કોઈ વાંધો નથી, પણ અમારા જે ધાનેરાને થરાદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવે એની સામે અમારો વધો છે કે અહીંથી થરાદને અને ધાનેરાની ભૌગોલિક પરિસ્થિતિ અલગ પડે છે, સામાજિક રીત રિવાજો હોય। અમારું ધાનેરા તાલુકાનું છેલ્લું ગામ
વાસોલ થરાદ જવા માટે 100 કિલોમીટરના અંતરે પડે છે અને ધાનેરાનું પાલનપુર જવા માટે 60-65 થી 70 કિલોમીટર અંતરમાં બધા ગામડા આવી છે. ધાનેરાનું કોઈ ગામડું છેલ્લું અમારું નેનામાં છે એ 70-75 કિલોમીટરની અંદરમાં આવી જાય છે અને છેક તેઓ છે એ 100 કિલોમીટર થાય છે. સામાજિક દ્રષ્ટિએ સમાજના રીત રિવાજો મુજબ શૈક્ષણિક સંસ્થાઓ, દરેક સમાજની શૈક્ષણિક સંસ્થાઓ થરાદમાં બનેલી છે. અહીંયા પાલનપુરમાં બનેલી. થરાદમાં જઈને શું કરવાનું અમારે? આજે આ લોકો હજારો કરોડ રૂપિયા ખર્ચા કરીને શૈક્ષણિક સંસ્થાઓ બનાવી છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ પાલનપુરમાં બધી સુવિધાઓ છે. અહીંયા હજુ શું સુવિધાઓ છે? એટલા માટે અમે ધાનેરાના તાલુકાના હિતરક્ષા સમિતિના નેજા હેઠળ ધાનેરા બંધનું એલાન આપેલું હતું અને તમામ વેપારી મિત્રોએ ખૂબ સાથ સહકાર આપેલો છે. વેપારી મિત્રોનો પણ ખૂબ અમે આભાર માનીએ છીએ અને ધાનેરાને બનાસકાંઠામાં સમાવવામાં આવે તેવી મારી મોગ છે. સરકાર મારી મોગ સ્વીકારે ન સ્વીકારે તમારું આંદોલન ચાલુ રહેશે અને જે પરિસ્થિતિ ઊભી થશે એ સરકારની જવાબદારી રહેશે. સરકારની જવાબદારી છે. લોકોને વિશ્વાસમાં લીધા હતા ખરા? ધાનેરાના લોકોને વિશ્વાસમાં લીધા હતા જ્યારે નવો જિલ્લો બન્યો ત્યારે ધાનેરાનો સમાવેશ વાવ થરાદમાં થયો ત્યારે વિશ્વાસમાં લીધા? કદાચ વિશ્વાસમાં લીધા હોત તો આ પ્રશ્ન ના હોત. કદાચ એમને સર્વે કર્યો છે પણ અહીંના જે પદાધિકારીઓ સંગઠનના લોકોએ પણ એ ટાઈમે માગણી કરી એના ધારાસભ્ય કે ધાનેરા તાલુકામાં બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે એ અગાઉથી પણ જાણ કરેલી છે. શું લાગણી માગણી? પ્રજાની ને લોકોની માગણી એક જ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. એના કારણે ઘણી બધી તકલીફો પબ્લિકને પડશે. એના માટે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે એવી લોકોની માગણી છે. ધારો કે તમારી લાગણી માગણી સ્વીકારવામાં નથી આવતી તો ત્યારે જે કાર્યક્રમ આપશે અને દરેક ધાનેરાના વેપારી રોડ ઉપર ઉતરશે ત્યારે ધાનેરાને જે થરાદમાં રાખ્યું તો ધાનેરાની દરેક ખેડૂત અને વેપારી બધા રોડ ઉપર આવશે. શું લાગણી માંગણી છે? તમારા ધારાસભ્ય અહીંયા અપક્ષથી ચૂંટાયેલા છે. ધારાસભ્યની સાથે અમારી લાગણી તો છે જ કે એ પણ સરકારની અંદર રજૂઆત કરે, ખૂબ જ મજબૂત રજૂઆત કરે, કેમ કે ધાનેરા તાલુકાની જનતાએ એમને ચૂંટેલા છે. તેમની જો અપેક્ષા તો છે જ, પણ એ સાથે એક પ્રજા તરીકે અને ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ તરીકે પણ ધાનેરાના હિતમાં અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે એક એવો સરકાર નિર્ણય લે કે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખે અને ધાનેરાનો જે વિકાસ રૂંધાયો છે એ વિકાસ રૂંધાય નહીં અને એને વેગ મળે. પાલનપુર ડીસાની સાથે રહીને અમને સારો વેગ મળે એવી અપેક્ષા છે. તમે એક ચોક્કસ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. એ સંસ્થા ના વતી અથવા તો સંસ્થા સિવાય તમે આવ્યા છો. શું લાગણી માંગણી? એક સંસ્થાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છો તમે. ધાનેરા તાલુકાની પ્રજાને બનાસકાંઠા સરળ પડે છે આરોગ્યની રીતે, શૈક્ષણિક રીતે, પછી ધંધા રોજગારની રીતે. તો ધાનેરાને બનાસકાંઠામાં જ રહેવા દે તો ઘણું સારું છે. બાકી બહુ પબ્લિકને દુઃખ વેઠવા પડે એવા છે ટ્રાન્સપોર્ટની રીતે, આરોગ્યની રીતે. એના માટે સમગ્ર ધાનેરા તાલુકાએ બંધ પાડ્યું છે અને સરકાર જો યોગ્ય નિર્ણય લે તો બરાબર છે, નહીં તો વધારે આગળ જઈને મોટું આંદોલન સર્જી શકે છે. તમે જોયું કે આ એ સ્થાનિક નાગરિકો છે, સ્થાનિક આગેવાનો છે, વેપારીઓ છે, મહાજન છે, જેમનું સ્પષ્ટ કહેવું છે કે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવેલું છે. આ એક શરૂઆત છે. જો સરકાર તેમની લાગણી માગણી નહીં સ્વીકારે અને તેમને બનાસકાંઠા સાથે સંલગ્ન નહીં રાખે તો કદાચ આનાથી ઉગ્ર આંદોલન પણ આવનારા દિવસમાં નાગરિકો કરી શકે છે. ગૌરવ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. ધાનેરામાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. થરાદ નવો જિલ્લો તરીકે જાહેર કરાતા આ વિરોધના સૂર ઉઠ્યા છે. ધાનેરાનો સમાવેશ થરાદમાં કરવામાં આવતા આ વિરોધ છે.